નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. ગુજરાતમાં બનેલી આ એક સત્ય ઘટના સાંભળવા માટે થોડો સમય કાઢીને વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. વાંકાનેરના રહેવાસી એવા કેતને બેંકની નોકરીમાં પહેલું પોસ્ટિંગ વિરમગામ મેળવ્યું હતું. એટલે પહેલાં 8 વર્ષ તો જલસાથી પસાર થઈ ગયા હતા. લગ્ન અને પહેલી દીકરીનો જન્મ, આ બધું એ સમયગાળામાં રંગે ચંગે પતી ગયું હતું. પરીક્ષાઓ પાસ કરીને વડોદરા પ્રમોશન મેળવ્યું, પણ પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ મોટો પ્રશ્ન હતો. એના દૂરના એક સંબંધીને ત્યાં 20 દિવસથી ધામા નાખ્યા હતા. એ ભાડાનું મકાન ગોતી રહ્યો હતો. બેંકમાં એના એક મિત્રના સસરા મકાનની દલાલીનું કામ કરતા હતા. એમણે ઘણા મકાન બતાવેલા, પણ જે મકાન ગમે તેનું ભાડું ઊંચું હોય અને ભાડું વ્યાજબી હોય તો મકાન ગમે નહીં. આવી રીતે ઘણા મકાન જોયા. એમાં એક રિઝનેબલ ભાડાવાળું મકાન કેતન અને ભૂમિકાને ગમી ગયું. દલાલે કહ્યું કે આગળના ભાગમાં મકાન માલિક એકલો રહે છે. 75 વર્ષનો એ ડોસો થોડોક વિચિત્ર છે. આ મકાન અગાઉ મેં જ અપાવેલું. 11 મહિનાની શરત હતી, પણ એ 4 જ મહિનામાં ત્યાંથી ભાગી ગયો. એની પત્નીને ઘણીવાર એ ડોસા જોડે તકરાર થતી હતી. આ સાંભળીને ભૂમિકા થોડી ચમકી ગઈ. એણે શાસક નજરે દલાલ સામે જોયું. બહેન, તમે ચિંતા નહીં કરતા, આમાં ગભરાવા જેવી કોઈ વાત નથી. આ ડોસો સજ્જન અને જેન્ટલમેન છે, પણ ગુંદાના ઠળિયાની જેમ થોડો ચીકણો છે. ફળિયામાં લીંબુનું છોતરું કે પછી ચોકલેટના કાગળ જેટલો પણ કચરો દેખાય તોય એની કમાન છટકી જાય. પાણીનો બગાડ થતો જુએ તો બબડે. પૈસામાં તો કોઈની પણ શરમ ના રાખે. પહેલી તારીખે સાંજ સુધીમાં ભાડાની રકમ હાથમાં ન આવે તો હાહાકાર મચાવી દે. લાઇટનું મીટર અલગ છે, છતાં પાવરનો ખોટો બગાડ થતાં જોવે તો ભાડુઆતને ખખડાવી નાખે. તમે થોડી કાળજી રાખશો તો વાંધો નહીં આવે. દલાલે કહ્યું કે આ ડોસાનો સ્વભાવ અસલ મારા પપ્પા જેવો જ છે. ભૂમિકા હસી પડી. દલાલે પોતાના અનુભવના આધારે કેતન અને ભૂમિકાને સમજાવ્યું. તમારી ઓફિસથી આટલું નજીક કોઈ મકાન આ ભાડામાં તમને નહીં મળે. પાણીનો પ્રોબ્લેમ નથી, સરસ હવા ઉજાસ છે. તમારે બહાર ગામ જવાનું થાય અને ઘરમાં તમારી પત્ની અને દીકરી એકલા હોય તો પણ કોઈ ચિંતા નહીં, એવો સેફ એરિયા છે. આ ડોસાની બધી શરતો તમે સ્વીકારી લેશો તો પણ તમે ફાયદામાં જ રહેશો. કોઈ વાર તમને ટોકે તો એની કચકચ સાંભળવાની તમારી તૈયારી રાખવી પડશે. દલાલનો આભાર માનીને કેતને સરનામું સમજી લીધું. વૃક્ષોથી ઘેરાયેલી સોસાયટી ભૂમિકાને પહેલી નજરમાં જ ગમી ગઈ. ગેટની બહાર બાઇક મૂકીને બંને અંદર પ્રવેશ્યા. ગેટ અને ઓટલાની વચ્ચેની જગ્યામાં સરસ મજાના ફૂલછોડ હતા. ઓટલા ઉપર કે ત્યાં બાંધેલા હિંચકા ઉપર લેસ માત્ર ધૂળ નહોતી. બારણું ખુલ્લું હતું. બંને હિંચકા પાસે આવીને ઊભા રહ્યા. અંદર આવો, આ ગરમીમાં બહાર નહીં બેસી શકાય. રણકતા અવાજે વડીલે આવકાર આપ્યો. 75 વર્ષની ઉંમરે પણ 45 જેવા દેખાતા આ વડીલ ચહેરા ઉપર તંદુરસ્તીની ચમક સ્પષ્ટપણે દેખાતી હતી. સોફા પરથી ઊભા થઈને આવકારતી વખતે એ વડીલ પણ કેતનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. 32 વર્ષની ઉંમરનો પ્રભાવશાળી યુવાન, પાણીદાર પારદર્શક આંખો અને ગોરો રંગ. બેસો, વડીલે સોફા તરફ ઇશારો કરીને બેસવાનું કહ્યું અને ફ્રીજમાંથી પાણી આપ્યું. એનું નામ તો દેવારાજ હતું, પણ ઉંમરના હિસાબે બધા એને દેવા બાપા કહીને બોલાવતા. 2 દીકરા છે, પણ બંને દીકરા કેનેડામાં રહે છે. ભાડું આવે તો જ ગેસ ઉપર કુકર ચડે એવી એમની દશા હતી. એટલે વ્યવસ્થિત ફેમિલી હોય એને જ આશરો આપવાનો છે. તમે એકવાર જોઈ લો, જો તમને ગમે તો આપણે આગળ વાત કરીએ. લાઇટ પંખા બંધ કરીને એ આગળ વધ્યા. એટલે કેતન અને ભૂમિકાએ એમને અનુસર્યા. તમારો રસ્તો સ્વતંત્ર છે. ગેસનું મીટર અને લાઇટનું મીટર પણ અલગ છે. પાછળની ખુલ્લી જગ્યા પણ ચોખ્ખી ચણાક હતી. કપડાં અને વાસણ માટે ચોકડી બહારની બાજુએ હતી. ભૂમિકા ત્યાં તાકી રહી.
એટલે દેવા બાપાએ એને કહ્યું કે પાણી સાચવીને વાપરવું અને જરૂર હોય એટલું વાપરવાની છૂટ, પણ પાણીનો ખોટો બગાડ ના થવો જોઈએ. અગાઉ એક સાહેબને ભાડે આપેલું, પણ એમના પત્ની ચકલી ચાલુ જ રાખે એટલે મારો જીવ બળે. એને ટોકું તો એ મેડમ મારી સાથે ઝઘડવા લાગે. આપણે ઝઘડો નહીં થાય. બંને જણ રૂમની વિશાળતા અને હવા ઉજાસ જોઈને પ્રભાવિત થઈને મકાન માલિકને ખાતરી આપી, આ તમારું રસોડું છે અને અંદર ગેસ કનેક્શન પણ છે. આ પલંગ, સોફા અને ટીપોય સાચવીને વાપરવા. એમણે બંને સામું જોયું અને બોલ્યા, સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીજી ટકે છે. આંગણામાં પણ કચરો ના દેખાવો જોઈએ. ભાડું આપવામાં 1લી તારીખ, એમાં લોલીપોપ નહીં ચાલે. આ બધું તમને કબૂલ હોય અને ખરેખર શાંતિથી રહેવાની તમારી ઈચ્છા હોય તો આગળ વાત કરીએ. ભૂમિકાનો ચહેરો વાંચીને કેતને તરત જ હા પાડી દીધી. ત્રણેય આગળના ઓરડામાં આવીને સોફા પર બેઠા. સૌથી પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે મારે 75 વર્ષ પૂરા થવા આવ્યા છે, એટલે હું બહાર નથી જતો, એવું દેવા બાપાએ કહ્યું. રસોડાનો હું ચા દૂધ પૂરતો ઉપયોગ કરું છું. બાજુની સોસાયટીમાંથી એક બહેનને ત્યાંથી સવાર સાંજ ટિફિન આવી જાય છે, પણ ગેસ, લાઇટ, ટેલિફોનનું બિલ કે એવા નાના મોટા બહારના કામ તમને હું સોંપીશ. એમણે હસીને ઉમેર્યું, તમે પૂરો પરિચય આપીને હાલમાં શું કરો છો એ મને કહો. એટલે કેતનને થયું કે હું બેંકમાં જોબ કરું છું. હું, મારી પત્ની અને અમારી રિંકુ એમ અહીં 2.5 માણસનો અમારો પરિવાર છે. દેવા બાપા પોતાના ચહેરા સામે તાકી રહ્યા હતા. એનો કેતનને ખ્યાલ હતો. દેવા બાપાના ચહેરા પરનો સંતોષ પારખીને એ આગળ બોલ્યો, વાંકાનેરમાં અમારો બંગલો છે. હું 1.5 વર્ષનો હતો ત્યારે મારા દાદાજી શહીદ થયેલા. છતાં આજે પણ વાંકાનેરમાં એમનું નામ આદરથી લેવાય છે. જયંતીલાલ એટલે ભળનો દીકરો, એવું વાંકાનેરના વડીલો કહે છે. શું તમારા દાદાજી મિલિટરીમાં હતા? દેવા બાપા મર્દાનગી માત્ર મિલિટરીમાં જ ન હોય. સમય આવ્યે સામાન્ય નાગરિક પણ શૂરવીરતા દેખાડી શકે છે. કેતને ખુલાસો કર્યો, મારા બાપુજી અને ગામ લોકો પાસેથી એમના પરાક્રમની વાત મેં સાંભળી હતી. વાંકાનેરની એક બેંકમાંથી એક ભાઈ પૈસા ઉપાડીને આવી રહ્યા હતા ત્યારે અગાઉથી જાણકારી મેળવીને 2 ગુંડાઓ એમની રાહ જોઈને ઊભા હતા. એ જમાનામાં ખાસી એવી મોટી રકમ કહેવાય એવી રકમનો થેલો એ સજ્જન મોટરસાઇકલના હેન્ડલ ઉપર લટકાવે એ પહેલાં બંને ગુંડાઓએ એની ઉપર હુમલો કર્યો. બધા દુકાનદારો અને રાહદારીઓ ગભરાઈને દૂર ખસી ગયા. બરાબર એ જ વખતે મારા દાદાજી બાજુની દુકાને ફરસાણ લેવા આવેલા. અત્યારે મારો દેખાવ છે એ મારા દાદાજી જેવો જ છે. પહોળી છાતી, કસાયેલું શરીર, શારીરિક ઉપરાંત પ્રચંડ માનસિક તાકાત. દાદાજીએ આ દ્રશ્યો જોયું અને પેલાને બચાવવા માટે ત્રાળ પાડીને આગળ વધ્યા. કોઈ પણ ભોગે પેલા માણસને લૂંટાતો બચાવવાના જનૂન સાથે એમણે ગુંડાના હાથમાંથી થેલો ઝૂંટવી લીધો. બંને હાથથી પીસીને એમણે થેલો છાતી સાથે જકડી રાખ્યો. થેલો લેવા માટે ગુંડાઓ એમના પર તૂટી પડ્યા. દાદાજીની લોખંડી પકડમાંથી થેલો આંચકી લેવા એ મરણિયા બની ગયા હતા. દાદાજી પાસેથી થેલો છૂટે નહીં એ માટે જેના પૈસા હતા એ ભાઈ પણ બંને ગુંડાઓને કમરથી પકડીને તેનાથી દૂર ખેંચવા મથી રહ્યા હતા. તમાશો જોનાર લોકોમાંથી જો કોઈ આ બંનેની મદદ કરવા આવી જશે તો તકલીફ ઊભી થશે, એટલે ઝડપથી કામ પતાવવું પડશે. એ વિચારથી એક ગુંડાએ ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું અને દાદાજીના હાથ ઉપર એણે માર્યું. તોય પકડ ઢીલી ના થઈ. અજગર શિકારને ભરણામાં લે એ રીતે એમણે થેલાને જકડી રાખ્યો હતો. એમના બાવડામાંથી લોહી નીકળતું જોઈને ભીડમાંથી ચીસાચીસ શરૂ થઈ ગઈ. એ દરમિયાન કોઈ દુકાનદારે પોલીસને જાણ કરી હશે એટલે જીપની સાયરનનો અવાજ સંભળાયો. પોતાનો પ્લાન ઊંધો
વાળનાર ઉપર દાજ કાઢતો હોય એ રીતે ગુંડાએ દાદાજીના પેટની અંદર ચપ્પુનો ઘા કર્યો. ચપ્પુ એવી રીતે ગોળ ઘુમાવ્યું કે દાદાના આંતરડા કપાઈને બહાર આવી ગયા. લોહીથી લથપથ દેહના શ્વાસ થંભી ગયા. તેમ છતાં થેલો તો જકડી જ રાખ્યો હતો. એકી શ્વાસે આટલું બધું બોલીને કેતન દેવાબાપા સામે જોયું. સાવ અજાણ્યા માણસને મદદ કરવા માટે પોતાના જીવનું બલિદાન આપનાર માટે શહીદ શબ્દ શું યોગ્ય નથી? ભારેખમ વાતાવરણ વચ્ચે દેવાબાપાએ આંખો બંધ કરીને આકાશ સામે બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. આવા છે મારા પરિવારના સંસ્કાર. વડીલ, ખિસ્સામાંથી ચેકબુક બહાર કાઢીને કેતને કહ્યું કે દર 1 તારીખે સવારમાં તમને ભાડું આપી દઈશ. નોકરિયાત માણસ છું એ વિચારીને વ્યાજબી રકમ બોલો તો મને પણ પોસાય. દેવાબાપા ગંભીરતાથી વિચારી રહ્યા હતા. કેતન અને ભૂમિકા આશાભરી નજરે એમની સામે તાકી રહ્યા હતા. બાકીની બધી શરતોમાં ફેરફાર નહીં થાય. એમણે ભૂમિકા સામે જોયું. પણ ક્યારેય તને તકલીફ આપીશ? ટેલિફોનમાં કોઈવાર, ટિફિનમાં કોઈવાર દૂધીનું શાક આવે ત્યારે મને ત્રાસ થાય છે. એ વખતે આ વડીલને એક વાટકી શાક આપવું પડશે. અરે દેવાબાપા, જ્યારે પણ તમને કંઈ સારું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ભૂમિકાને તમારી દીકરી સમજીને પ્રેમથી આદેશ આપજો. ભૂમિકાએ હસીને ધરપત આપી. અહીં અમે રહેવા આવીશું, પછી તમને પણ મજા આવશે. કેતને કહ્યું, એકવાર ફાઇનલ ભાડું કહી દો. તું ભાડાની વાત કરે છે ત્યારે મારા માથામાં હથોડા વાગે છે. દેવાબાપાએ ઊભા થઈને કેતનના માથા ઉપર હાથ મૂક્યો. કેતન અને ભૂમિકા આશ્ચર્યથી એકબીજાની સામે જોઈ રહ્યા હતા. અરે બેટા, મારો જીવ બચાવવા જેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, મારા પૈસા બચાવવા પોતાના પ્રાણની પણ પરવા નહોતી કરી, એના પૌત્ર જોડે પૈસાની પડોજણ હું કરું તો હું પાપમાં પડું. દેવાબાપાના અવાજમાં ભીનાશ ભળી. મેં મારી જમીન વેચીને કાયમી ધોરણે વડોદરા આવવાનું નક્કી કરેલું. ત્યારે બેંકમાંથી આ મકાન લેવા માટે પૈસા ઉપાડેલા. એ સમયના 3 લાખ એટલે આજના તો 3 કરોડ થાય. દીકરા, પૈસાથી ભરેલો મારો થેલો જકડીને લોહીથી લથપથ તારા દાદાજીનું દ્રશ્ય તો હજુ પણ મને નજરે દેખાય છે. આંખમાં જળજળિયા સાથે એમણે કેતન સામે જોયું. તારા દાદાજી ખુમારીથી જીવી ગયા એટલે તને મફત રહેવાનું ના ગમે એ હું સમજું છું. એટલે દર 1 તારીખે સવારમાં ફક્ત 51 રૂપિયા તારે મને આપવાના. મોં મલકાવીને એમણે ઉમેર્યું, બાકીની શરતોમાં કોઈ છૂટછાટ નહીં થાય. કાલે કે પરમ દિવસે સામાન લઈને આવી જાઉં. મિત્રો, આ ઘટના તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.